વડીલો, આપણે સૌ જાણીએ છીએ કે બ્રહ્માજી ભગવાનના નાભી કમળથી એ કમળ થયું ને એમાંથી પ્રગટ થયા. એ બ્રહ્માજીના મન થકી મરીચી થયા. મરીચીના ઘરે કશ્યપનું પ્રાગટ્ય થયું અને કશ્યપને ત્યાં વિવસ્વાન નામના જે મનુ થયા, એમને ત્યાં જે દીકરો થયો એમનું નામ વૈવસ્વત. જો મેં કહ્યું ને કે 6 મન્વંતર સુધીની કથા જાણી, હવે આ 7મા વૈવસ્વત નામના મનુ છે એમની કથા છે. આ વૈવસ્વત નામના મનુ છે, એમના લગ્ન સંજ્ઞા નામની સ્ત્રી સાથે થયા. આ વૈવસ્વત અને સંજ્ઞાથી 10 પુત્રો થયા. ઇક્ષ્વાકુ, નૃગ, શર્યાતિ, કરુષ, દિષ્ટા, ધૃષ્ટા, નરિષ્યંત, નભગ અને કવિ, આમ 10 પુત્ર થયા. આ 10 પુત્રોનો વંશ વિસ્તાર બતાવ્યો. એમાં કવિ નામના પુત્ર હતા, એ વિરક્ત રહ્યા, એમણે લગ્ન કર્યા નહીં. એક પૃષદ્ર નામના પુત્ર હતા, એ મહારાજ પૃષદ્રથી એક વખત અજાણતા ગૌહત્યા થઈ ગઈ. એના કારણે આ રાજાએ ઘણું સંકટ સહન કરવું પડ્યું. એક પુત્રનું નામ છે શર્યાતિ. આ શર્યાતિને એક સુકન્યા નામની કન્યા છે. શર્યાતિએ આ સુકન્યાના લગ્ન ચ્યવન ઋષિ સાથે કર્યા. ચ્યવન ઋષિને પહેલા આ સુકન્યાએ અંધ બનાવ્યા હતા, પણ અશ્વની કુમારો એમના ઉપર પ્રગટ થયા અને અશ્વની કુમારોએ ચ્યવન ઋષિને યુવાનીને આંખ બંને પાછા આપ્યા. એ કથા બતાવી છે. પછી એક પુત્રનું નામ છે નભગ. આ નભગને ઘણા બધા પુત્રો છે, એમાંથી એક દીકરાનું નામ છે નાભાગ. આ પુત્રનું નામ નાભાગ એટલે પડ્યું છે વડીલો કે એને પિતાની સંપત્તિમાંથી કોઈ ભાગ મળ્યો નહીં, એટલે એક નામ પડ્યું નાભાગ. કથા ખૂબ સુંદર છે. તો નભગના પુત્ર છે એટલે પણ નાભાગ નામ છે, અને કઈ સંપત્તિમાં ભાગ મળ્યો નહીં એટલે પણ નાભાગ નામ પડ્યું છે. પણ છતાંય નાભાગ ને દુઃખ ન થયું. ભગવાન શિવની એમના ઉપર પ્રસન્નતા થઈ અને ભગવાન શિવે એમને ખૂબ સમૃદ્ધિ આપી. એ નાભાગની ઘરે જે દીકરો થયો એમનું નામ અમરીશ. અમરીશની કથા બહુ જગ જાહેર છે. તમે સૌ જાણો છો કે અમરીશ પરમ વૈષ્ણવ હતા અને ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈ અને અમરીશની રક્ષા માટે સુદર્શન ચક્ર આપ્યું હતું. અમરીશને એકાદશીનું વ્રત છે અને એકાદશીના વ્રતના ઉજવણાના દિવસે દુર્વાસા ત્યાં આવ્યા. દુર્વાસાએ અમરીશનો અપરાધ કર્યો અને ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું. આગળ દુર્વાસા, પાછળ સુદર્શન ચક્ર. બ્રહ્મલોકમાં ગયા પણ બ્રહ્માએ ન બચાવ્યા. કૈલાસ ઉપર ભગવાન શિવે ન બચાવ્યા. વૈકુંઠમાં ભગવાન વિષ્ણુએ ન બચાવ્યા. ભગવાન વિષ્ણુએ કહ્યું કે આ ચક્ર મેં અમરીશની રક્ષા માટે આપ્યું છે. જો અમરીશ પ્રાર્થના કરે તો ચક્ર શાંત થાય. આખીરમાં પુનઃ દુર્વાસા અમરીશના શરણે આવે છે. અમરીશ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે, ચક્ર શાંત થાય છે. અને પછી એકાદશીના વ્રતના અમરીશ અને દુર્વાસા બંને પારણા કરે છે. આવી સુંદર કથા બતાવી. પછી એ જ વૈવસ્વત મનુના એક પુત્રનું નામ છે ઇક્ષ્વાકુ. હવે સાંભળો વડીલો, આ ઇક્ષ્વાકુનો વંશ જે આગળ ચાલ્યો ને, એ વંશ સૂર્યવંશ કહેવાય. સાંભળો સૂર્યવંશના રાજાઓની કથા. પ્રથમ એ ઇક્ષ્વાકુના વંશમાં માંધાતા થયા. માંધાતાની 50 કન્યા સૌભરી ઋષિ સાથે પરણાવી. પછી માંધાતાનો વંશ આગળ ચાલ્યો, એમાં એક સત્યવ્રત નામે રાજા થયા. વડીલો, આ એક એક રાજાઓની કથા ને એક એકના ચરિત્રો એવા દિવ્ય છે, પણ સમય અભાવના કારણે આપણે સંક્ષિપ્ત કરી રહ્યા છીએ. આ સત્યવ્રત રાજાનો વિચાર એવો હતો, એને બધા સુખ ભોગવી લીધા હતા અયોધ્યામાં, પણ એને એકવાર સદેહે સ્વર્ગમાં જવું હતું. એને વશિષ્ઠનો અપરાધ કર્યો અને વશિષ્ઠએ એને શ્રાપ આપ્યો, તારા મસ્તક ઉપર 3 શિંગડા નીકળશે. એટલે આ સત્યવ્રતનું એક નામ પડ્યું ત્રિશંકુ. ત્રિશંકુને જે ઘરે જે દીકરાનો જન્મ થયો એમનું નામ હરિશ્ચંદ્ર. હરિશ્ચંદ્રને આપણે બધા જાણીએ છીએ કે સત્યને કારણ વેચાણા. પછી હરિશ્ચંદ્રની બહુ પરીક્ષા કરવામાં આવી છે. જો ભાગવતમાં તો કંઈક જુદી કથા છે
કે એમને ત્યાં કઈ સંતાન ન હતું, પછી એણે વરુણ દેવની ઉપાસના કરી, પછી એમને ત્યાં દીકરો થયો, એમનું નામ રોહિત. સુંદર કથા બતાવવામાં આવી છે. પછી રોહિતનો વંશ આગળ ચાલ્યો, એની ઘરે જે દીકરો થયો એમનું નામ હરિત. હરિતનો વંશ આગળ ચાલ્યો, એમાં એક રાજા થયા, એમનું નામ સૌદાસ. સૌદાસનો વંશ આગળ ચાલ્યો, એમાં એક બાહુક નામે રાજા થયા. પડેલો આ બાહુક રાજાને ઘણી બધી રાણીઓ છે, એમાંથી એક રાણીના ઉદરમાં બાળક છે. હવે એક રાણી સગર્ભા છે, બરાબર. એ સમયે દુશ્મનોએ બાહુક રાજાના રાજ્ય ઉપર ચડાઈ કરી, આક્રમણ કર્યું. બાહુક રાજાને એમ થયું કે નહીં પહોંચી શકાય, એટલે પોતાની રાણીઓને લઈ અને બાહુક રાજા જંગલમાં નીકળી ગયા. રાણીઓની સાથે બાહુક રાજા જંગલમાં કોઈને ખબર ન પડે એમ રહેવા લાગ્યા. એ સમયે બાહુક રાજાના પ્રારબ્ધનું દિવેલ પૂરું થયું અને બાહુક રાજાનો જીવન દીપ ઓલવાયો, મતલબ કે બાહુક રાજા મૃત્યુ પામ્યો. હવે તો રાણીઓ એકલી રહી. હવે થયું એવું કે જે રાણીના ઉદરમાં બાળક છે એ સિવાયની અન્ય જે રાણીઓ છે ને એને ઈર્ષા થઈ, જો આના કુખથી દીકરાનો જન્મ થશે તો આની માતા એ રાજમાતા ગણાશે અને અમારું કઈ માનપાન રહેશે નહીં. એટલે અન્ય શોકીઓ જે રાણીઓ હતી ને એણે આ સગર્ભા રાણીને વિષ ખવડાવી દીધું, મતલબ કે ઝેર ખવડાવી દીધું. પણ મેં કાલે વાત કરીને એમ કે કૃપા હો રઘુનાથ કી તો બાલનો બાકા હોય. પરમાત્માની કૃપા જેમના ઉપર હોય એનો કોણ વાળ વાકો કરી શકે? અને કુદરતને કરવું, એ ઉદરમાં જે બાળક હતું એ ઝેરને પચાવી ગયું. અને જ્યારે સંપૂર્ણ સમયે એનો જન્મ થયો ત્યારે એ બાળક ઝેર સહિત જન્મ્યું. સંસ્કૃતમાં વડીલો ઝેરને ગર કહેવામાં આવે છે, ગરલ એટલે ઝેર. તો આ બાળક ગર સહિત જન્મ્યું એટલે કે સગર જન્મ્યું, એટલે ઈ બાળકનું નામ પડ્યું સગર, મતલબ કે ઈ બાળક થયા સગર રાજા. સગર રાજા મોટા થયા અને પછી તો દુશ્મનોની સાથે યુદ્ધ કરીને પુનઃ પોતાનું રાજ્ય મેળવ્યું. આ સગર રાજાએ એકવાર અશ્વમેધ યજ્ઞ કર્યો. એ સમયે ઇન્દ્રને ઈર્ષા થઈ અને ઇન્દ્રએ અશ્વમેધ યજ્ઞના અશ્વને લઈ અને ભારતના પૂર્વ દિશામાં ઈશાન ખૂણામાં જ્યાં ગંગાજી સાગરને મળે છે એ ગંગા સાગર સંગમે કપિલ મુનિનો આશ્રમ છે, એ આશ્રમમાં એ ઘોડાને બાંધી દીધી. આ બાજુ યજ્ઞનો પૂર્ણાહુતિનો સમય થયો. એ સમયે બ્રાહ્મણોએ કહ્યું કે આ યજ્ઞનો અશ્વ ક્યાં? યજ્ઞ અશ્વ તો હજી પાછો આવ્યો નથી. એટલે સગર રાજાને 60,000 પુત્રો છે. સગર રાજાને 2 રાણી છે, એકનું નામ સુમતિ અને બીજીનું નામ કેશિની. આ સગર અને સુમતિ થી 60,000 પુત્ર થયા અને સગર અને કેશિની થી એક જ પુત્ર થયો, એમનું નામ અસમંજસ. આ અસમંજસ યોગ ભ્રષ્ટ આત્મા હતા, એટલે એનો દિશનેકાલ કરવામાં આવ્યો હતો. એ અસમંજસની ઘરે પણ એક દીકરો હતો, એમનું નામ અંશુમાન. હવે અશ્વ આવ્યો નથી એટલે સગર રાજાના 60,000 પુત્રોએ એમ કહ્યું કે પિતાશ્રી અમને આજ્ઞા કરો, સ્વર્ગ મૃત્યુને પાતાળ ગમે ત્યાંથી જીવતો કે મરેલો અમે તમને અશ્વ સમર્પિત કરીશું. પિતાએ આજ્ઞા કરીને પિતાની આજ્ઞાથી 60,000 પુત્રો નીકળ્યા આ પૃથ્વી ઉપર. 60,000 પુત્રો સગર રાજાએ તો સગર રાજાના એ તો બાંધ્યા. દેશ વિદેશ પર લોક તમાશા દેશ વિદેશ પરલોક તપાસ્યા પાતાળે ભૂમિને હરે
સગર રાજાના 60,000 પુત્રો નીકળ્યા. આ સગર પુત્રોએ પ્રસ્થાન કર્યું. પૂર્વ દિશા, દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા, આમ 3 દિશામાં તપાસ કરી પણ ક્યાંય અશ્વ મળ્યો નહીં. સગર રાજાના સંતાનોએ એવું વિચાર્યું કે આપણે તો જીવતો કે મરેલો, પણ એ અશ્વ પિતાને સમર્પિત કરવો છે. એટલે એ લોકો ભૂમિને ખોદવા લાગ્યા. પૂર્વ દિશાની, દક્ષિણ દિશાની ને પશ્ચિમ દિશાની 3 દિશાની જમીનને ખોદી, પણ જમીનમાંથી ક્યાંય અશ્વ મળ્યો નહીં. 3 દિશા હવે હવે આવ્યા ઉત્તરની મોજા. 3 દિશાની ભૂમિ ખોદી હવે હવે આવ્યા ઉત્તરની મોજા. જ્યાં 3 દિશાની ભૂમિ ખોદીને પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઈ જે સગર રાજાના પુત્રોએ એ જમીનમાં ખાડા તો હતા પણ ઊંડા ખાડા કર્યા ને એમાં પાણી ભરાયું, એટલે એનું એક નામ પડ્યું સાગર. દરિયો તો હતો જ, પણ સગરના સંતાનોએ એને ઊંડો કર્યો એટલે દરિયાનું એક નામ પડ્યું સાગર. 3 દિશામાં ક્યાંય આ અશ્વ મળ્યો નહીં. આખીરમાં હવે ઉત્તર દિશામાં ઈશાન ખૂણામાં આવ્યા અને ઈશાન ખૂણામાં ગંગાજી જ્યાં સાગર ને મળે છે, ગંગા સાગર સંગમે કપિલ મુનિના આશ્રમમાં જ્યારે આ અશ્વને જોયો, અશ્વને જોતાની સાથે સગર રાજાના 60,000 પુત્રો એકદમ ક્રોધિત થઈ ગયા. જેમ તેમ બોલવા લાગ્યા કે આ જોગી નથી, આ ભોગી છે, આ સમાધિમાં નથી, સમાધિનો ઢોંગ કરી રહ્યો છે, એક બાજુથી અમારા અશ્વને ચોર્યો છે અને બહારથી બોતાવે પોતે મોટો સંત છે, આને સજા થવી જોઈએ. આમ જેમ તેમ ક્રોધમાં વાતો કરવા લાગ્યા. એ સમયે કપિલ મુનિ આંખ બંધ કરી ધ્યાન લગાવીને બેઠા હતા, પણ સગર રાજાના 60,000 સંતાનોના ક્રોધ ભર્યા શબ્દો સાંભળ્યા અને મહારાજ કપિલની સમાધિ છૂટી, આંખ ખુલ્લી, આંખમાંથી નીકળ્યો અગ્નિ અને સગર રાજાના 60,000 પુત્રો બળીને ભસ્મ થયા. વડીલો, મોટો પર્વત સમાન અસ્થિ અને ભસ્મનો ઢગલો થયો. હવે આની ખબર સગર રાજાને પડી કે મારા 60,000 પુત્રો આવી રીતે બ્રાહ્મણના શાપથી મૃત્યુ પામ્યા છે. એટલે સગર રાજાએ એમના દીકરા અસમંજસનો દીકરો અંશુમાન, એટલે કે પોતાના દીકરાના દીકરાને અહીંયા મોકલ્યો અને અંશુમાને કપિલ મુનિની શૃંગારેલા શબ્દોથી સ્તુતિ કરીને કહ્યું, બાપજી, આ દુનિયામાં જે બ્રાહ્મણના શાપથી મૃત્યુ પામે ને એને ગતિ મળતી નથી, તો અમારા 60,000 કાકા મૃત્યુ પામ્યા, એને ગતિ કેમ? અને ત્યારે કપિલ મુનિએ એમ કહ્યું, સ્વર્ગથી ગંગાજી જો આવે અવની પરે, પુત્રની સદગત થાય. સ્વર્ગથી ગંગાજી જો આવે અવની પરે, પુત્રની સદગત થાય. સ્વર્ગમાંથી ભગવતી સુરસરી ગંગા આવીને આ પૃથ્વી ઉપર વહે અને એ ગંગાજીના જળનો સ્પર્શ આ તમારા 60,000 કાકાના અસ્થિ ભસ્મને થાય ને તો એને ગતિ પ્રાપ્ત થાય, બાકી એને કોઈ ગતિ ન આપી શકે. પછી તો યજ્ઞનો અશ્વ પાછો આપ્યો. યજ્ઞાશ્વ લઈ અને અંશુમાન પોતાના દાદા પાસે આવ્યા, પોતાના દાદાને બધી વાત કરી. સગર રાજા પોતાના 60,000 પુત્રોને ગતિ આપવા માટે જે પોતાનું શાસન હતું એ પોતાની ગાદી પોતાના દીકરા અંશુમાનને સોંપી અને સગર રાજા આવ્યા હિમાલયમાં એને તપ કર્યું. પોતાનો દેહ પડી ગયો પણ ગંગાજી પ્રસન્ન નથી. પછી અંશુમાનને ખબર પડી પોતાના દાદા મૃત્યુ પામ્યા છે, એટલે અંશુમાનનો દીકરો દિલીપ, અંશુમાને પોતાના પુત્ર દિલીપને શાસન સોંપી અને અંશુમાન આવ્યા અહીંયા હિમાલયમાં. એણે પણ તુમુલ તપ કર્યું પણ ગંગાજી પ્રસન્ન થયા. આખીરમાં અંશુમાન પણ મૃત્યુ પામ્યા. દિલીપ રાજાને ખબર પડી, દિલીપના દીકરા એમનું નામ ભગીરથ, એટલે દિલીપે મહારાજ ભગીરથને શાસન સોંપ્યું અને દિલીપ રાજા આવ્યા હિમાલયમાં. એણે પણ તુમુલ તપ કર્યું.
દિલીપ રાજાનો દેહ પડી ગયો પણ ભગવતી ગંગા પ્રગટ ન થયા. અને આખીરમાં મહારાજ ભગીરથે એમના સંતાનોને એમના ઉત્તરાધિકારીને શાસન સોંપ્યું અને મહારાજ ભગીરથ આવ્યા હિમાલયમાં. એ પણ એક પગે ઉભા રહ્યા, આકાશ તરફ દ્રષ્ટિ રાખી અને તુમુલ તપ કર્યું. અને આખીરમાં ભગીરથની ભક્તિ રંગ લાવી અને સ્વર્ગમાંથી ભગવતી સુરસરી ગંગા બોલ્યા, ભગીરથ, તમારી 5-5 પેઢીના તપથી હું તમારા ઉપર પ્રસન્ન થઈ છું, વરદાન માંગો. અને મહારાજ ભગીરથે વરદાન માંગ્યું, કહ્યું, માં, આપ તો બધું જાણો છો, હું આપની પાસે શું માંગુ? એમાં મારા પિતૃઓ અસર ગતિને પામ્યા છે, બસ આપ સ્વર્ગમાંથી આ પૃથ્વી ઉપર આવો, પૃથ્વી ઉપર આવીને વહો અને મારા 60,000 કાકાને ગતિ આપો.